આગળ વધી અમદાવાદના નારણપુરામાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઈ છે। અમિત શાહના ઘર બહાર પ્રદર્શન કરનારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત થઈ છે। કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની નિષ્ફળતા રજૂ કરવાનો સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। ખાનપુરમાં ભાજપ કાર્યાલયની બહાર વિરોધ કરનારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત થઈ છે, જેમાં 100થી પણ વધુ કાર્યકર્તાઓની અટકાયત પોલીસે કરી છે। तो एक बाजू भाजप सरकारનું 1 વર્ષ પૂર્ણતાને આરે ભાજપ સરકારની સિદ્ધિઓ ગણવામાં લોકો વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસ તરફથી સરકારને ઘેરવા માટે આ ખાસ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના સાંસદોના ઘરની બહાર, કાર્યાલયોની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને સરકારની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના મુદ્દાઓ તેમણે રજૂ કર્યા। બીજેપી સાંસદોના ઘર અને ઓફિસ બહાર આ પ્રમાણે પ્રદર્શન ચાલ્યા, જેમાં 100થી વધુ કાર્યકર્તાઓની કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે, જેમાં ગ્યાસુદ્દીન શેખનો પણ સમાવેશ છે। અત્યારે બીજેપી કાર્યાલયથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા અરુણ શાહ અને સંવાદદાતા જોડાઈ રહ્યા છે ગૌરવ પટેલ। અરુણ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, અત્યારે જે આપ ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે? એક બાજુ સરકારની સિદ્ધિઓ ગણાવવાની જે અત્યારે કામગીરી ચાલી રહી છે, તો કોંગ્રેસ પણ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવી છે, શું કહેશો? સરકાર તરફથી જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, તેના સંદર્ભે સરકારે મેળવેલી સિદ્ધિઓની યશગાથા મેળવવા ભાજપના નેતાઓ અહીંયા અમદાવાદ અને ગુજરાત ખાતેની મુલાકાતે છે। તો બીજી બાજુ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી જે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ છે તે છેતી કરવાના હેતુથી એ અંગેનું તહોમતનામું ઘડી કાઢવાના ઉદ્દેશ સાથે આજે મહદઅંશે ભાજપના જે લોકસભા ચૂંટણી 2014માં ભાજપના ચૂંટાયેલા તમામ 26 સંસદ સભ્યોને ઘેરાવવાનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જે પૈકી અમદાવાદ અને ગાંધીનગર સંસદીય વિસ્તારમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોના ઘેરાવાનો કાર્યક્રમ અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે આપવામાં આવ્યો હતો। આપને જણાવીશ કે આ સંદર્ભે એક તબક્કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો, મહિલા કાર્યકરો અને અગ્રણીઓ જે ઘેરાવાના કાર્યક્રમ માટે આવી પહોંચ્યા, ત્યારે એક તબક્કે ભાજપના કાર્યકરો પણ આ ખાનપુર કાર્યાલય ઉપસ્થિત હતા। કેસરીઓ ખેસ પહેરી એક તબક્કે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને આવવાની તૈયારીમાં હતા, પરંતુ પોલીસ તંત્રના સતત બંદોબસ્ત અને પોલીસ તંત્રની દરમિયાનગીરીથી મામલો બિચકતો અટકી ગયો હતો અને હાલમાં જે રીતે તેઓ જાહેરનામાનો ભંગ કરવા સંદર્ભે અંદાજે પોલીસ સૂત્રો પાસેથી, જ્યાં સુધી પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થઈ છે માહિતી, ત્યાં સુધી 200 કરતા વધુ કાર્યકરોને, કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા છે। છેલ્લી માહિતી પ્રમાણે ડિટેન થયેલા તમામ કોંગ્રેસના કાર્યકરોને અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। ત્યારે બીજી બાજુ આ કોંગ્રેસે જે તહોમતનામું ઘડી કાઢ્યું છે તેના સંદર્ભે સંસદ સભ્યો તરફથી જે રીતે અત્યારે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવી છે, ભાજપના સાંસદોના ઘર અને કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કરી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને અમિત શાહના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। શું ત્યાં માહોલ છે તે જાણવા માંગીશું। જે જગ્યાએ સાંસદોનું હજી વાત કરો તો કેન્દ્રની મોદી સરકારને 1 વર્ષ થયું છે, ત્યારે સૌ પ્રથમવાર કોંગ્રેસે આક્રમક વિરોધનો રૂખ અપનાવ્યો છે અને સૌથી મહત્વની વાત કે 26 તારીખે જયારે તેમના શાસનને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા એક સામૂહિક કાર્યક્રમ આપવામાં આવ્યો કે જે સાંસદો છે તે તમામના ઘરે અથવા તો જે જગ્યાએ તેમના કાર્યાલયો નોંધાયેલ છે તે ઘરે તેમના નિવાસ સ્થાને ઘેરાવ કરવો અને જે વચનો વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યો કે અબકી બાર મોદી સરકાર અચ્છે દિન આને વાલે, ખરેખર સામાન્ય પ્રજાના અચ્છે દિન આવ્યો કે કેમ તેનો હિસાબ માંગવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દરેકે દરેક સાંસદના કાર્યાલયને ઘેરાવ કરવામાં આવ્યો હતો। જ્યાં સુધી અમિત શાહને લાગે વર્ગે છે ત્યાં સુધી તેઓ નારણપુરાના ધારાસભ્ય છે, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એટલે ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર છે, એટલે અમિત શાહ પાસે પણ જે વચનો આપવામાં આવ્યા હતા તેનો હિસાબ માંગવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમિત શાહ અગાઉ નારણપુરા ખાતે સંઘવી હાઈસ્કૂલની બાજુમાં રહેતા હતા, ત્યાં એમના ઘરને, એટલે જે હાલ એમનું કાર્યાલય છે
તેનો ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સૌથી મહત્વનું કે અમદાવાદ શહેર દ્વારા અત્યાર સુધી જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે તેમાં ખૂબ જ પાંખી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોવા મળતા હતા, પરંતુ આજનો કાર્યક્રમ થોડો અલગ પ્રકારનો હતો। ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાવાની છે તેની અસર પણ આ કાર્યક્રમમાં જોવા મળી અને ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સંઘવી ચાર રસ્તા ખાતે ઉમટી પડ્યા હતા, પરંતુ પોલીસ પરમિશન ન હોવાથી કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થામાં ચૂક ના થાય તેના માટે અગાઉથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। ચોક્કસ એવું કહી શકાય કે સામાન્ય વિરોધ પ્રદર્શન માટે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમના દાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરો પોતાના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની શરૂઆત કરે તે પહેલા જાહેરનામાના ભંગ બદલ જ તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। પૃથ્વી જી ગૌરવ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અમારા બંને સંવાદદાતા જણાવી રહ્યા હતા કે એક બાજુ ભાજપ સરકારને 1 વર્ષ પૂર્ણતાના આરે સરકારની સિદ્ધિઓ ગણાવાઈ રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ પણ સરકારને ઘેરવા માટે પૂરેપૂરા આક્રમક મોડમાં અત્યારે દેખાઈ રહી છે। ભાજપના કાર્યાલયની બહાર સાંસદો જે બીજેપીના છે તેમના ઘર અને કાર્યાલયોની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા અને આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખાનપુરમાં ભાજપ કાર્યાલયની બહાર જે પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા 200થી પણ વધુ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે, જેમાં ગયાસુદ્દીન શેખનો પણ સમાવેશ થાય છે। બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરની બહાર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।